વેલકમ ફ્રેન્ડ્સ. એક્ટિવિટી 11 નીચેના પ્રસંગો વાંચો અને જૂથમાં કામ કરી અને તેને નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. સંવાદ એટલે કોમ્યુનિકેશન, ડાયલોગ, અને આ ડાયલોગ્સને આ સંવાદને માતૃભાષામાં પણ લખી શકો છો અને વર્ગ સમક્ષ રજૂ પણ તમે કરી શકો છો. 3 college friends were sitting to a new place. The new house was on the 5th floor. 3 કોલેજના મિત્રો એક નવા સ્થળે રહેવા જઈ રહ્યા હતા અને જે નવું ઘર હતું તે 5મા માળે હતું. They have shifted all the luggage and now only one thing is left out. એક જ વસ્તુ રહી હતી. It was a heavy trunk full of books. અને પુસ્તકોથી ભરેલું એક હેવી ટ્રંક હતું. ટ્રંક એટલે પટારો. As they started to take the trunk at the ground floor, the third friend said, "Wait, I think." ઉભા રહો, હું વિચારું છું કે. First friend said, "Stop thinking right now." વિચારવાનું બંધ કરો. Second friend said, "Stop speaking right now." બોલવાનું બંધ કરો, અત્યારે જ બંધ કરો. Third friend, "But." ત્રીજો મિત્ર કહે છે પણ. First friend, "Keep moving on the stairs." ચાલવાનું ચાલુ રાખો દાદરા પર, આપણે સામાન ઉતારી રહ્યા છીએ. Second friend said, "Stop talking." Third friend, "Listen to me first." પણ પહેલા મારી વાત તો સાંભળો. First friend, "No, keep going." ચાલુ રાખો, ચાલવાનું ચાલુ રાખો. Make it fast, it is heavy. બહુ વજનદાર છે પટારો, આખો ઉતારવાનો છે દાદરા ઉપર. Second friend said, "Don't tell me then." Third friend કે તો પછી મને કહેતા નહીં. First friend કે shh. When they reached at their place, the door was locked. જ્યારે પહોંચ્યા ત્યારે ડોર લોક હતો. They found they did not have key. અને પછી ખબર પડી કે એમની પાસે ચાવી જ નહોતી. Third friend, first friend and second friend. And they all laughed. અને બધા હસી પડ્યા. તમે વજનદાર કોઈ વસ્તુ ઉપાડીને નીચે લઈ જતા હો બહાર, પણ ચાવી જ ન હોય તો શું કામનું? You can see here 3 friends. One friend is in orange t-shirt and one is in black. And the friends are taking a big trunk down. મોટો પટારો નીચે લઈ જઈ રહ્યા છે. તો તમે જોયું, it's a nice story. Enjoy reading, keep reading, and we are doing very well in our semester 1 English textbook standard 6 છઠ્ઠા ધોરણની આપણે પહેલા સેમની બુક લગભગ પૂર્ણતાને આરે છીએ. ત્યારે આપણે ખૂબ સારી રીતે વાંચન કર્યું, દરેક પાઠોને સમજ્યા, તમે મિત્રોએ ખૂબ સહકાર આપ્યો અને પેન્સિલથી તમે ઘણા બધા જવાબો ટેક્સ્ટબુકની અંદર લખ્યા. આઈ હોપ યોર ઇંગ્લિશ ઇઝ પાવરફુલ નાવ. હવે તમારું અંગ્રેજી સારું